વિષયને અનુરૂપ ગુજરાતી સ્પીચ બોલશે એ આપ સૌ શાંતિથી સાંભળશો. ગુડ મોર્નિંગ આદરણીય સાહેબ શ્રી, વાલા ગુરુજનો, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો. ભારત 15મી ઓગસ્ટે સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આમ તો આપણા દેશના કુલ રાષ્ટ્રીય 3 પર્વ છે: 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને ગાંધી જયંતિ. પરંતુ 15મી ઓગસ્ટ એટલે ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ, જેમણે ભારત દેશને બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ ક્રાંતિકારોનું બલિદાન એળે ન જાય એ માટે આપણે 15મી ઓગસ્ટને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી ફિરંગીઓની ક્રૂર યાતનાઓ સહન કરી. આપણે અહીં બેસીને કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવું કેટલું મુશ્કેલ હતું. ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો. આપણે બધા વીર ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં દેશ માટે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગાંધીજી એ ખૂબ જ મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા. તે એકમાત્ર એવા નેતા હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. તેઓએ અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો. આખરે લાંબા સંઘર્ષ બાદ 15મી ઓગસ્ટ 1947ના રોજ એવો દિવસ આવ્યો જ્યારે ભારત દેશને આઝાદી મળી. નસોમાં વહેતું લોહી છે, ન સમજો કે પાણી છે. નસોમાં વહેતું લોહી છે, ન સમજો કે પાણી છે. આ દેશમાં રહેનારો દરેક જણ ભારતવાસી છે. આ જન્મભૂમિ અને માતૃભૂમિ ભારતની વાત અનોખી છે. ભારતને સમર્પિત યુવાનોની યુવાની છે. મનમાં દેશભક્તિની ભાવના હોય ત્યારે આ શબ્દ હૃદયમાંથી નીકળે. ભારતે કદી કોઈની પાસેથી કંઈ છીનાવ્યું નથી અને ક્યારેય કોઈના હકને માર્યો નથી. તેણે તો બસ બંને હાથે લૂંટાવ્યું જ છે. ન પૂછો જમાને સે कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं. एक पंक्ति कही હું મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. ના जियो धर्म के नाम पर, ना मरो धर्म के नाम पर. इंसानियत ही धर्म है, बस जियो वतन के नाम पर. जय हिंद. સરસ, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.